ડભોલી વિસ્તારના રત્ન કલાકારને રેપ કેસની ધમકી આપી રૂપિયા પડાવ્યા હોવાની ઘટના સામે આવી છે। રત્ન કલાકારની મહિલા મિત્ર અને તેની બહેન સહિત 7 લોકોની ટોળકીએ હની ટ્રેપમાં ફસાવ્યો હતો। જહાંગીરપુરા પોલીસે 3ની ધરપકડ કરી 4ને વોન્ટેડ જાહેર કર્યા હતા। ડાયમંડ નગરી સુરતમાં ફની હની ટ્રેપની ઘટના સામે આવી છે। રત્ન કલાકારને રેપની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા। પોલીસે 3ની ધરપકડ કરી હતી જ્યારે 4ને વોન્ટેડ જાહેર કર્યા હતા। સુરતના ડભોલીમાં રત્ન કલાકારની મહિલા મિત્ર અને તેની બહેન સહિત 7 લોકોની ટોળકીએ હની ટ્રેપમાં ફસાવ્યો હતો। રેપ કેસની ધમકી આપી 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી। રત્ન કલાકાર 70,000 રૂપિયા આપવા તૈયાર થયો હતો। રત્ન કલાકારે 50,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા અને 5,000 રોકડા આપી દીધા હતા। ત્યારબાદ આરોપીઓએ રત્ન કલાકારના પિતાને આ બાબતે જાણ કરવાની ધમકી આપી પૈસા માંગ્યા હતા। રત્ન કલાકાર આ બાબતે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે છટકું ગોઠવી ચંદ્રેશ પાંડવ, તેની પત્ની ચંદ્ર અને 30 વર્ષીય નંદની પાંડવની ધરપકડ કરી હતી। ઉપરાંત હરેશ, હિતેશ સહિત 4 લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા। રત્ન કલાકારની મિત્રતા નંદની સાથે ફેસબુકના માધ્યમથી થઈ હતી। નંદની રત્ન કલાકારને મળવા બોલાવતી હતી પરંતુ યુવક જતો ન હતો। નંદનીએ દબાણ કરતા 21 ફેબ્રુઆરીએ રાત્રે તે જહાંગીરપુરાના ઇસ્કોન સર્કલ પાસે નંદનીને મળવા ગયો। રોજ ગાર્ડન પાસે રત્ન કલાકાર નંદની સાથે વાત કરતો હતો। તેવામાં 2 ઈસમો આવ્યા હતા। ત્યારબાદ અન્ય 3 ઈસમો આવ્યા। તમામે રત્ન કલાકારને બંધક બનાવ્યો અને તેની પાસેથી બાઇકની ચાવી લઈને બાઇક ઉપર બેસાડી વરિયાવ રોડ ઉપર લઈ ગયા હતા। મહિલાના પતિ સહિતના લોકોએ રત્ન કલાકારને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી 2 લાખની માંગણી કરી હતી। આજથી 3-4 મહિના અગાઉ મારા ફેસબુક આઈડી પર ઋષિ પાંડવ નામનું આઈડીમાંથી રિક્વેસ્ટ આવેલી। બાદમાં મેં એક્સેપ્ટ કરતાં એમાંથી મેસેજ આવવા લાગ્યા તો મેં એમને પૂછતા એમણે જણાવ્યું હું નંદિની પાંડવ છું। તેમ કરીને થોડા દિવસ અમારે વાતચીત થઈ। બાદમાં એણે મારી પાસેથી ઇમરજન્સી હોસ્પિટલના કામ હોવાથી મારે પૈસાની જરૂર છે તેમ કહીને 1-2 વખત પૈસા માગેલા। પછી મેં પણ આપેલા પણ અને થોડા દિવસ બાદ બધી ઉલટી સીધી વાતો કરવા લાગી એટલે મેં એમને બધા નંબર પરથી બધા કોન્ટેક્ટ પરથી બ્લોક કરી દીધી। બાદમાં તે અલગ અલગ નંબર પરથી મારો કોન્ટેક્ટ કરતા વારંવાર પરેશાન કરતાં મેં 2 દિવસ પહેલાં એમની સાથે વાત કરી કે શું કામ છે એમ। તો એણે મને કહ્યું કે 5 મિનિટનું કામ છે, તમે મળવા આવો, પછી હું તમને ક્યારેય હેરાન નહીં કરું કે ફોન નહીં કરું। પછી મને ઇસ્કોન સર્કલે મળવા બોલાવેલો। ત્યાં હું ગયો સાંજે 9 વાગે। ત્યાંથી મને કે રોઝ ગાર્ડન જવાનું છે। ત્યાં રોઝ ગાર્ડને પહોંચતા ત્યાં 4-5 ઈસમો આવી ગયા અને તે મને ત્યાંથી વરિયાવ રોડ પર લઈ ગયેલા અને ત્યાં મને મારી ધમકાવીને મારી પાસેથી 70,000 રૂપિયા લેવાના છે એવી કબૂલાત કરાવી। ખોટા કેસ કરીશ કે બળાત્કારના એવા કેસ લગાવી દે છે એવું બધી ધમકી આપીને મને પાસેથી 70,000 આપવાના એવી કબૂલાત કરી અને મને ત્યાંથી છોડી મૂકેલો। બાદમાં હું ખૂબ ડરી જતા મેં મારા મિત્રને જાણ કરી તો એણે મને સલાહ આપી, હિંમત આપી અને જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપેલી। ત્યાં મને પોલીસનો પણ સારો એવો સપોર્ટ મળ્યો અને આરોપીઓને તેમણે ઝડપી પાડ્યા છે। કોણ આરોપીઓ છે? નંદની પાંડવ છે, ચંદ્રેશ પાંડવ છે, હરેશ પાંડવ છે, નંદનીની બહેન છે ચંદા પાંડવ છે, એમ બીજા 2 અજાણ્યા ઈસમો છે। ટોટલ 7 આરોપીઓ છે।